નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે બીજ પોથી. બીજના બે પ્રકાર છે. પહેલું એકદળી બીજ અને બીજું દ્વિદળી બીજ. એકદળી બીજ એટલે કે જે બીજની સરખી ફાડ થતી નથી તેવા બીજને એકદળી બીજ કહેવાય. દાખલા તરીકે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર વગેરે. ત્યારબાદ બીજું છે દ્વિદળી બીજ. દ્વિદળી બીજ એટલે કે જે બીજની બે સરખી ફાડ થાય તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય. દાખલા તરીકે વટાણા, વાલ, મગ, ચણા, તુવેર વગેરે દ્વિદળી બીજ છે. હવે એકદળી બીજ એમાં આપણે જોઈએ પહેલાં તો ચોખા. ત્યારબાદ બીજું છે ઘઉં. પછી છે બાજરો. પછી મકાઈ. ત્યારબાદ રાઈ અને તલ. હવે દ્વિદળી બીજ જોઈએ. દ્વિદળી બીજ એટલે કે જેની બે સરખી ફાડ થઈ. પહેલાં મગ, ત્યારબાદ કળથી, પછી ચણા, ત્યારબાદ મઠ, ત્યારબાદ અડદ અને તુવેર.